ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 9ના વિદ્યાર્થીઓનું આ 17મું લેક્ચર છે જે હું શરૂ કરું છું. આપણે શરૂ કરીએ છીએ. મુદ્દો આપણો છે એ વિકાસના ગ્રામરનું 9મું ચેપ્ટર છે અને એમાં છે ક્રિયા વિશેષણના પ્રકારો, જેને અંગ્રેજીમાં કહેવું હોય તો ટાઈપ્સ ઓફ એડવર્બ્સ કહેવાય. તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે ક્રિયા વિશેષણ કહેવાય કોને. વોટ ઇઝ એન એડવર્બ? એડવર્બ કોને કહેવાય? તો ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહેવાય. શબ્દને અને ક્યારેક શબ્દ સમૂહને એડવર્બ કહેવાય. વિચ એડવર્બ ઇઝ a word or a phrase which add to the meaning of the verb, which modifies the verb, which sometimes indicates the time of the action. ક્યારેક છે એ ક્રિયા વિશેષણ જે ક્રિયા થઈ છે એનો સમય દર્શાવે છે, ક્યારેક સમયનો ગાળો દર્શાવે છે, ક્યારેક સમયની મર્યાદા દર્શાવે છે, ક્યારેક એ સ્થળ દર્શક છે, ક્યારેક એ જે ક્રિયા થઈ છે એ કેટલી વાર થઈ છે, રોજ થાય છે, અઠવાડિયે એકવાર થાય છે, મહિને એક વખત થાય છે. તો એવી છે એ ફ્રીક્વન્સી, એને ઇંગ્લિશમાં આવૃત્તિ કહેવાય. તો તમારી જે વાક્યમાં રહેલી જે ક્રિયા છે એ ક્રિયાની ફ્રીક્વન્સી કેટલી છે એ પણ દર્શાવે છે. તો મૂળ વાત એ છે કે ક્રિયા વિશેષણ છે એ સમય દર્શાવીને, સ્થળ દર્શાવીને, ક્રિયા કેટલી વાર થઈ છે એને એની ફ્રીક્વન્સી દેખાડીને ક્રિયાના અર્થમાં વધારો કરે છે. તો જોડી ગોઠવોમાં છે એ આવા વાક્યો આપી અને સામે લખ્યું હોય કે સ્પેસિફાઈંગ ટાઈમ, સ્પેસિફાઈંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ એક્શન, એ પ્રશ્ન આજે આપણે શીખવાના છીએ. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ક્રિયા વિશેષણના પ્રકારો કયા કયા છે, કેટલા છે. તો એને કહેવાય છે ટાઈપ્સ ઓફ એડવર્બ્સ. ટાઈપ્સ ઓફ એડવર્બ્સ એટલે ક્રિયા વિશેષણના પ્રકારો. 3 પ્રકારો આજે આપણે શીખવાના છીએ. એમાં સૌથી પહેલો પ્રકાર છે કે એડવર્બ્સ ઓફ ટાઈમ. એડવર્બ્સ ઓફ ટાઈમ કાળવાચક એક પ્રકાર છે એનો. ક્રિયા વિશેષણનો એક પ્રકાર છે કાળવાચક, જે કાળનો ઉલ્લેખ કરે છે, સમયનો ઉલ્લેખ કરે છે. એટલે મૂળ એ કામ વાક્યમાં શું કરે છે. હવે આ છે એ ફંક્શન્સ ઓફ લેંગ્વેજીસ ફંક્શન ઓફ લેંગ્વેજમાં આવે છે. આપણે અત્યારે કરીએ છીએ એ ફંક્શનના 9 માર્ક છે પેપરમાં. તો કોઈ વાક્ય છે એમાં જ્યારે સમય દર્શાવવામાં આવે છે ત્યારે એનો હેતુ શું છે, એનું ફંક્શન શું છે, તો ટાઈમ સ્પેસિફાઈ કરવાનું ફંક્શન છે. માનો કે તમે તમારા મિત્ર સાથે નક્કી કરો છો કે આજે તખ્તેશ્વર જવું છે, તો યુ ઓલવેઝ સ્પેસિફાઈ ટાઈમ કે ક્યારે જવું છે, ત્યાં કેટલું રહેવું છે. તમે તખ્તેશ્વર 1 મહિનામાં કેટલી વખત જાઓ છો, તો ક્યારે જવું છે એ સમયનો નિર્દેશ કરે છે. કેટલી વખત જાઓ છો એ તમારી તખ્તેશ્વર જવાની જે ક્રિયા છે, જે એક્શન છે, એની ફ્રીક્વન્સી દેખાડે છે, એની આવૃત્તિ દેખાડે છે કે તમે મહિનામાં 1 વખત જાઓ છો, અથવા તો તમે દર રવિવારે જાઓ છો કે રોજ સવારે જાઓ છો. તો અંતે એ છે એડવર્બ્સ ઓફ ટાઈમ છે એ સમયને સ્પેસિફાઈ કરે છે. સ્પેસિફાઈ કરવું એટલે સમયનો નિર્દેશ કરે છે. અહીંયા ક્રિયા વિશેષણનો બીજો પ્રકાર છે એડવર્બ્સ ઓફ પ્લેસ, સ્થળ દર્શક. અહીંયા છે કાળવાચક ક્રિયા વિશેષણો, અહીંયા છે સ્થળ દર્શક ક્રિયા વિશેષણો. એવા ક્રિયા વિશેષણો કે જે ક્રિયા જ્યાં થાય છે એનું સ્થળ દર્શાવે છે. સો ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ સેડ પ્લેસ ઇન્ડિકેટર. ઇન્ડિકેટ કરવું એટલે નિર્દેશ કરવો. તો એડવર્બ્સ ઓફ પ્લેસ છે, સ્થળ દર્શક ક્રિયા વિશેષણો છે એ શું દેખાડે છે? સ્પેસિફાઈંગ લોકેશન. જે 9 માર્કનો પ્રશ્ન આપણે બોર્ડમાં પૂછાવાનો છે અને આ પ્રશ્ન 9મી માય છે, તો એ 9 માર્કના પ્રશ્નમાં છે એકમાં
લોકેશન કે ટાઈમ સ્પેસિફાય કરતું વાક્ય હોય અને જોડી ગોઠવવામાં સામે એ અને બીમાં સામે બીમાં લખ્યું હોય સ્પેસિફાઈંગ ટાઈમ, તો એ વાક્યને તમારે જે વાક્ય સમયનો નિર્દેશ કરતું હોય એની સાથે એને જોડવાનું છે. જે વાક્ય છે એ જે ક્રિયા થઈ છે એનું લોકેશન દેખાડતો હોય. લોકેશન દેખાડવું એટલે સ્થળ દર્શાવવું. કોઈ તમને પૂછે કે તમે ક્યાં રહ્યો છો, એ મને તમે કોઈને કહો છો તમારા મહેમાનને કે તમે કાલે સવારે ઘરે આવો ને, આપણે સવારનો નાસ્તો સાથે કરશું, તો સામેવાળી વ્યક્તિ એવું પૂછે છે, મને એટલી ખબર છે કે તમે સરદારનગર દીવડી આગળ રહ્યો છો કે સરદારનગર રહ્યો છો, પણ મને તમારું ઘર એકચ્યુઅલી ક્યાં છે એ લોકેટ કરી દો ને. લોકેટ કરવું એટલે સ્થળ દર્શાવવું. તો આવા વાક્યો છે એમાં એડવર્બ્સ ઓફ પ્લેસ છે એ કયું કામ કરે છે? સ્થળ દર્શાવવાનું કામ કરે છે. અને ક્રિયા વિશેષણનો ત્રીજો પ્રકાર છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી. તો એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી છે એ તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો એ દર્શાવે છે અને એના નિશ્ચિત શબ્દો છે. એડવર્બ્સ ઓફ પ્લેસીસના નિશ્ચિત શબ્દો છે. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે એડવર્બ્સ ઓફ ટાઈમના નિશ્ચિત શબ્દો છે. જેમ જેમ તમે એ ક્રિયા વિશેષણો, સમયદર્શક ક્રિયા વિશેષણો અથવા તો કાળવાચક ક્રિયા વિશેષણો, સ્થળદર્શક ક્રિયા વિશેષણો અને આવૃત્તિવાચક ક્રિયા વિશેષણો કે જે ડિસ્ક્રાઇબિંગ એક્શન, કોઈ ક્રિયાનું વર્ણન કરે છે, ક્રિયાનું વર્ણન કરે છે એ દર્શાવતા પણ શબ્દો છે. જેમ જેમ મહાવરો કરશો એક્સરસાઇઝમાં એમ એમ તમે એ શબ્દોથી પરિચિત થશો. હવે આ જે ત્રણ પ્રકારો છે એમાં સૌથી પહેલું છે એડવર્બ્સ ઓફ ટાઈમ. એડવર્બ્સ ઓફ ટાઈમ અત્યારે આપણે સમજીએ છીએ. હવે કાળવાચક ક્રિયા વિશેષણો છે એમાં પહેલું વાક્ય ગ્રામરમાં પણ આપ્યું છે. હું ગ્રામરના ચેપ્ટરમાં અપાયેલા વાક્યો જ મેં બોર્ડ પર લખ્યા છે. ભરત વિલ કમ ટુમોરો. સાવ સાદું વાક્ય. જુઓ, મેં ટુમોરો છે એ એક ચોરસમાં મૂક્યું છે. ભરત આવતીકાલે આવશે. સાવ સાદું વાક્ય છે, સાદા ભવિષ્યકાળનું. ભરત આવતીકાલે આવશે. હવે એમાં આવતીકાલ છે એ કાળ દર્શક, કાળવાચક ક્રિયા વિશેષણ છે. ભરત આવશે ખરો, પણ પ્રશ્ન એ છે, આનો ગુજરાતીમાં પ્રશ્ન એમ થાય કે ભરત ક્યારે આવશે? વેન વિલ ભરત કમ? તો આ જે વેન છે, વેન દ્વારા પ્રશ્ન પૂછો, વેન દ્વારા પ્રશ્ન પૂછો તો વાક્યમાં કાળવાચક શબ્દ તમને મળી જાય. ક્રિયાને પ્રશ્ન પૂછવાનો છે કે ભરત ક્યારે આવશે? તો ભરત કાલે આવશે. હવે આ પરીક્ષામાં આ જ વાક્ય પૂછાણું હોય તો તમારે લખવાનું છે જોડી ગોઠવોમાં ભરત વિલ કમ ટુમોરોમાં તમારે લખવાનું છે સ્પેસિફાઈંગ ટાઈમ. ટુમોરો છે ઇઝ ધ વર્ડ, એ એવો કાળવાચક શબ્દ છે, એ ક્રિયા વિશેષણ છે અને એ સમયનો નિર્દેશ કરે છે. આ પહેલું વાક્ય મેં સમજાવ્યું. બીજું વાક્ય, અમિત goes for a walk daily. અમિત રોજ ચાલવા જાય છે. જુઓ, અહીંયા ડેઈલી છે એ મેં બ્લોકમાં લખ્યું છે અને ગ્રામરમાં એ બ્લોક લેટરમાં લખ્યું છે. અમિત રોજ ચાલવા જાય છે. એનો પ્રશ્ન પૂછવો હોય તો હાઉ ઓફન થી પૂછવો પડે કે હાઉ ઓફન અમિત goes for a walk. હાઉ ઓફન અમિત goes for a walk ની બદલે અહીંયા મારી એક ભૂલ છે. હવે બીજું વાક્ય લઈએ છીએ, અમિત goes for a walk daily. અમિત રોજ ચાલવા જાય છે.
હવે અમિત ચાલવા જાય છે પણ ડેઈલી જાય છે, તો ડેઈલી છે એ એના સમયનો, એની ફ્રીક્વન્સીનો નિર્દેશ કરે છે. રોજ જાય છે કે અઠવાડિયામાં એક વખત રવિવારે સવારે જાય છે કે મહિનામાં એક વખત જાય છે કે રોજ સાંજે જાય છે, એ અહીંયા જે સમયદર્શક હોય એ અમિતની ચાલવા જવાની ક્રિયાની ફ્રીક્વન્સી બતાવે છે, કેટલી વાર એ જાય છે. તો ડેઈલી શબ્દ છે એ જ્યારે આવે છે ત્યારે ઇટ ડિસ્ક્રાઇબ્સ એક્શન, એ અમિતની કે કોઈ પણની એની જે ક્રિયા છે એનું વર્ણન કરે છે, એ ડિસ્ક્રાઇબ કરે છે, કારણ કે અહીંયા છે એ ફ્રીક્વન્સીની વાત છે. તો ડેઈલી તમે જુઓ છો એટલે યુ શુડ ગેટ ઇટ કે અહીંયા છે એ ફ્રીક્વન્સીની જ વાત થઈ છે. આનો મારે પ્રશ્ન પૂછવો હોય તો આવી રીતે પૂછાય કે હાઉ ઓફન ડઝ અમિત ગો ફોર એ વોક? અમિત કેટલી વખત ચાલવા જાય છે, કેટલી વખત, એની ફ્રીક્વન્સી ચાલવા જવાની, એની વોક લેવા જવાની ફ્રીક્વન્સી કેટલી છે. અહીંયા વેનથી પ્રશ્ન પૂછો, અહીંયા હાઉ ઓફનથી પ્રશ્ન પૂછો. માઇન્ડ વેલ, બરાબર યાદ રાખો કે હાઉ ઓફનથી પ્રશ્ન તો જ પૂછી શકો કે જ્યારે મૂળ વાક્યમાં અપાયેલો શબ્દ છે એ ક્રિયાની ફ્રીક્વન્સીની, ક્રિયાની આવૃત્તિ કેટલી વાર થાય છે એની વાત કરતો હોય એ શબ્દ, તો જ તમે હાઉ ઓફનથી પૂછી શકો. ત્રીજું વાક્ય છે કે નિશા ઇઝ ઓન લીવ ફોર એ વીક. નિશા એક સપ્તાહ માટે રજા ઉપર છે. હવે નિશા છે એની રજાનો ગાળો કેટલો છે, એને ઇંગ્લિશમાં પીરિયડ ઓફ ટાઈમ કહેવાય. નિશાનો રજાનો ગાળો કેટલો છે, નિશાએ ઓફિસમાંથી જે રજા લીધી છે એનો પીરિયડ ઓફ ટાઈમ કેટલો છે, એનો સમયગાળો કેટલો છે, તો 4 a week આ સમયગાળો દર્શાવે છે. ધીમે ધીમે મહાવરાથી તમને ખબર પડશે કે આવા શબ્દ છે એ કાળવાચક છે, આવા શબ્દો છે એ ફ્રીક્વન્સીનો જ નિર્દેશ કરે છે, એટલે એ ડિસ્ક્રાઇબ એક્શનમાં જ આવશે. અને આ શબ્દ છે એ સમયગાળો જ દર્શાવે છે. બધા સમયદર્શકો જ છે પણ બધાના ફંક્શન્સ આવી રીતે છે. હવે જ્યારે સમયગાળો વાક્યમાં દર્શાવ્યો હોય, વાક્યમાં આવો કોઈ સમયગાળો દર્શાવ્યો હોય જેમાં કોઈ નિશ્ચિત સમય ન હોય, ફોર અવર્સ, ફોર 3 hours, ફોર 3 weeks, ફોર એ લોંગ ટાઈમ, ફોર એ વીક, એવું કાંઈ હોય ત્યારે એનો પ્રશ્ન પૂછવા માટે ક્રિયાને આ પ્રશ્ન પૂછવાનો છે. નિશાની એક સપ્તાહની રજાનો જે ગાળો છે એની માટે પ્રશ્ન પૂછવો હોય કે ભાઈ નિશા કેટલા દિવસ રજા પર છે, નિશા કેટલા દિવસ, આનો મારે ગુજરાતીમાં પ્રશ્ન પૂછવો હોય, નિશા એક સપ્તાહ માટે રજા પર છે, તો મારે પ્રશ્ન પૂછવો છે કે નિશા કેટલા દિવસ રજા ઉપર છે. તમે સ્કૂલે આવીને પૂછો કે રક્ષાબેન કેટલા દિવસ રજા ઉપર છે, એટલે તમને કોઈ કહે કે રક્ષાબેન 5 દિવસ રજા ઉપર છે, રક્ષાબેન એક સપ્તાહ રજા ઉપર છે, તો એ 5 દિવસ, એક સપ્તાહ છે એ સમયગાળો છે. અને સમયગાળાનો પ્રશ્ન પૂછવા માટે હાઉ લોંગ ઇઝ નિશા ઓન લીવ, તો આમાં વેનથી પ્રશ્ન જ પૂછાય, આમાં હાઉ ઓફનથી જ પૂછાય, કારણ કે આ ફ્રીક્વન્સી દર્શાવે છે અને આ સમયનો ગાળો દર્શાવે છે, એટલે એનો પ્રશ્ન હાઉ લોંગથી જ પૂછી શકો. એટલે તમારે 3 માર્કની જોડી ગોઠવો છે, પણ 3 માર્કના જે MCQ છે એમાં 2 જણા વચ્ચેના સંવાદ છે, 2 વ્યક્તિ વચ્ચેના સંવાદ છે, જેમાં પહેલો સંવાદ કોઈ વ્યક્તિનો હોય એમાં આવો પ્રશ્ન હશે 100%. અને એના જવાબમાં જે તમારે લખવાનું છે એ જવાબ તમારે MCQમાંથી શોધીને લખવાનો છે. એટલે તમારામાંથી બધાને કયા વાક્યનો કયો પ્રશ્ન બને એ તો સમજાવવું જ જોઈએ. હવે આ આપણે સમજ્યા એડવર્બ્સ ઓફ ટાઈમ, અને એમાં આવા શબ્દો વાક્યમાં હોઈ શકે જે યાદી ગ્રામરમાં આપી છે અને મેં ગ્રામરમાંથી જ લખી છે.
નાવ એટલે અત્યારે, ધેન ત્યારે, સૂન હમણાં તરત જ, લેટર પછી, આઈ વિલ કોલ યુ લેટર, હું તને પછી ફોન કરીશ. માય મધર ઇઝ પ્રિપેરિંગ ટી નાવ, મારા મમ્મી અત્યારે ચા બનાવી રહ્યા છે. અર્લી, ફર્સ્ટ, લાસ્ટ, ટુડે, આઈ વિલ મીટ યુ ટુડે. આઈ બોટ એ ટીવી યસ્ટરડે, આ સાદા ભૂતકાળનું વાક્ય છે. ટુમોરો, એ તો આપ્યું છે કે ભરત વિલ કમ ટુમોરો, આઈ વિલ કોલ યુ ટુમોરો, હું તને કાલે ફોન કરીશ. વીકલી, યુઝવલી, જનરલી, અમે લખ્યા છે એની કરતાં પણ 5-10 આમાં વધારે, 5 જેટલા વધારે છે. યુઝવલી, જનરલી, રેગ્યુલરલી, તો આવા એલવાય લાગેલા વીકલી, મંથલી, યરલી, તો આવા એલવાય લાગેલા તો ક્રિયા વિશેષણો છે જ તે, કારણ કે ઇન જનરલ કોઈ પણ વિશેષણને એલવાય લગાડો છો તો એમાંથી ક્રિયા વિશેષણ બને છે. જેમ કે બ્યુટીફુલ, બ્યુટીફુલી એવું થાય. સુંદર રીતે, બ્યુટીફુલ એટલે સુંદર, બ્યુટીફુલી એટલે સુંદર રીતે કોઈ ક્રિયા કરવી. આ પહેલો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.
હવે ક્રિયા વિશેષણનો બીજો પ્રકાર છે એડવર્બ્સ ઓફ પ્લેસ. આ એનો બીજો પ્રકાર છે એડવર્બ્સ ઓફ પ્લેસ, કે જે શું કરે છે? સ્પેસિફાઈંગ લોકેશન. આપણે આ સમજી લીધું, સ્પેસિફાઈંગ ટાઈમ સમજી લીધું. હવે બીજો મુદ્દો છે સ્પેસિફાઈંગ લોકેશન, મીન્સ સ્પેસિફાઈંગ વેર ધ પ્લેસ ઇઝ. સ્થળ દર્શક અથવા તો જે સ્થળને ઇન્ડિકેટ કરે છે એવા ક્રિયા વિશેષણો ક્યાં ક્યાં છે? તો આ બધા ક્રિયા વિશેષણો છે કે જે સ્થળ દર્શક છે. અહીંયા મેં 5 જ લખ્યા છે, વિકાસના ગ્રામરમાં આ 10 છે. હવે આ બધા શબ્દો છે કે જે સ્થળનો નિર્દેશ કરે છે. સ્થળ દર્શક ક્રિયા વિશેષણોને સમજાવવા માટેનું આ પહેલું વાક્ય, કે સ્ટુડન્ટ્સ આર સ્ટેન્ડિંગ આઉટસાઇડ. વિદ્યાર્થીઓ બહાર ઊભા છે. આ આઉટસાઇડ છે એ સ્થળ દર્શક ક્રિયા વિશેષણ છે. વિદ્યાર્થીઓની ઊભા રહેવાની જે ક્રિયા છે એમાં આ વાક્યમાં રહેલું આઉટસાઇડ સ્થળ દર્શાવી અને ક્રિયાના અર્થમાં વધારો કરે છે. અંતે તો કોઈ ક્રિયા વિશેષણ છે એનું ફંક્શન શું છે, એનું કામ શું છે? તો ક્રિયાના અર્થમાં વધારો કરવાનું કામ છે. તો વિદ્યાર્થીઓ બહાર ઊભા છે, તો પ્રશ્ન એ છે કે વેર આર સ્ટુડન્ટ સ્ટેન્ડિંગ. સૌથી પહેલી વાત એ સમજી લો કે વાક્યને વેરથી પ્રશ્ન પૂછો તો એમાંથી સ્થળ દર્શક ક્રિયા વિશેષણ મળશે, અને તો જ પૂછી શકો જો વાક્યમાં સ્થળ દર્શક ક્રિયા વિશેષણ હોય તો. સ્થળ દર્શક ક્રિયા વિશેષણ વાક્યમાંથી જાણવા માટે હંમેશા વેરથી પ્રશ્ન પૂછવાનો છે. વેર એટલે ક્યાં, એટલે એ હંમેશા સ્થળ દર્શાવશે. આ બધા જ અત્યારે છે એ કોઈ વ્યક્તિ જે ક્રિયા કરે છે એનું લોકેશન દર્શાવે છે, એને લોકેટ કરે છે કે એ ક્યાં કામ કરે છે અથવા તો ક્યાં છે. વિદ્યાર્થીઓ બહાર ઊભા છે, તો આઉટસાઇડ છે એ ક્રિયા વિશેષણ છે, ઇનસાઇડ છે એ ક્રિયા વિશેષણ છે. આઉટસાઇડ એટલે બહાર, ઇનસાઇડ એટલે અંદર. આમાં ને આમાં આ વાક્યમાં સ્ટુડન્ટ્સ આર સ્ટેન્ડિંગ હિયર, આ હિયર પણ ક્રિયા વિશેષણ છે. સ્ટુડન્ટ્સ આર સ્ટેન્ડિંગ ધેર, વિદ્યાર્થીઓ ત્યાં ઊભા છે. ગોડ ઇઝ એવરીવેર, ઈશ્વર બધે છે, સર્વત્ર છે, સર્વવ્યાપી છે. તો એવરીવેર છે એ સ્થળ દર્શક છે. માય બુક ઇઝ ઇન ધ ટેબલ, આ ઇન જુઓ, માય બુક ઇઝ ઇન ધ ટેબલ. વેર ઇઝ યોર બુક? શિક્ષક તમને પૂછે કે વેર ઇઝ યોર બુક, તો તમે કહો કે માય બુક ઇઝ ઇન માય સ્કૂલ બેગ, મારી સ્કૂલ બેગમાં છે. તો ઇન, આઉટ, ઇનસાઇડ, આઉટસાઇડ, અપ, ડાઉન, એબો, બિલો, આ બધા છે એ પાછા પ્રેપોઝિશન્સ છે. પણ એ પ્રેપોઝિશન્સ છે એ એવા પ્રેપોઝિશન છે કે જે સ્થળનો નિર્દેશ કરે છે, કે વસ્તુ અંદર છે, ઉપર છે, કોઈ વસ્તુની નીચે છે. હવે આ ટ્યુબલાઇટ છે એ આ ગ્રીન બોર્ડની ઉપર છે, તો હું એમ કહું કે ટ્યુબલાઇટ ઇઝ એબોવ ધ ગ્રીન બોર્ડ. ઓન ધ ન કહેવાય, કારણ કે ઓન તો આ ટ્યુબલાઇટ અને અડીને હોય તો કહેવાય. તો ટ્યુબલાઇટ છે એનું મેં લોકેશન બતાવ્યું કે ટ્યુબલાઇટ ક્યાં છે. વેર ઇઝ ટ્યુબલાઇટ? તો ટ્યુબલાઇટ ઇઝ એબોવ ધ ગ્રીન બોર્ડ. પછી હું તમને એવું પૂછું કે વેર ઇઝ વોલ ક્લોક? આ વર્ગમાં ટ્યુબલાઇટની ઉપર વોલ ક્લોક છે, તો એનો જવાબ છે ધ વોલ ક્લોક ઇઝ એબોવ ધ ટ્યુબલાઇટ, કારણ કે ટ્યુબલાઇટને સાવ અડીને નથી. જે વસ્તુ અડીને હોય એની માટે ઓન વપરાય, અને અડીને ન હોય પણ ઉપર હોય તો એની માટે એબોવ વપરાય. તો આ બધા જ ઇન એ વે આ બધા જ સ્થળ દર્શક ક્રિયા વિશેષણો છે જે વાક્યમાં વપરાતા હોય છે, આપણે વાંચતા હોય છે ત્યારે એ વાક્યમાં પણ હોય છે. પરંતુ આ મુદ્દો શીખ્યા ન હોય તો વાક્યમાં રહેલા આવા સ્થળ દર્શકો ઉપર આપણું ધ્યાન જતું નથી. બીજું વાક્ય છે કે મિસ્ટર દવે ઇઝ ઇન હિઝ ઓફિસ. શ્રીમાન દવે તેના કાર્યાલયમાં છે, તો ઇન હિઝ ઓફિસ એ ક્રિયા વિશેષણ છે, સ્થળે દર્શાવે છે, પણ એ એક શબ્દ નથી, શબ્દ સમૂહ છે. એટલે ક્યારેક ક્રિયા વિશેષણો છે આવી રીતે
ફ્રેઝમાં પણ હોય, 3 શબ્દોમાં, 2 શબ્દોમાં. તો અહીંયા શ્રીમાન દવે ક્યાં છે? વેર ઇઝ મિસ્ટર દવે? શ્રીમાન દવે છે ક્યાં છે? તો શ્રીમાન દવે તેના કાર્યાલયમાં છે. તો ઇન હિઝ ઓફિસ ઇઝ સ્પેસિફાઈંગ ધ લોકેશન ઓફ મિસ્ટર દવે. મિસ્ટર દવે ક્યાં છે એને આ સ્થળ દર્શક શબ્દ સમૂહ છે એને લોકેટ કરે છે કે શ્રીમાન દવે અત્યારે ક્યાં છે. ત્રીજું, જેના 2 પ્રશ્નો બની શકે એમ છે કે વડોદરા ઇઝ અબાઉટ 100 કિલોમીટર્સ ફ્રોમ અહેમદાબાદ. વડોદરા, જુઓ મેં અંડરલાઈન કર્યું છે 100 કિલોમીટર્સ ફ્રોમ અહેમદાબાદ. વડોદરા અમદાવાદથી 100 કિલોમીટર દૂર છે. હવે અહીંયા 100 કિલોમીટર દૂર છે એ આખું ને આખું 100 કિલોમીટર્સ ફ્રોમ અહેમદાબાદ, અમદાવાદથી 100 કિલોમીટર દૂર છે એ આખું જે આટલા બધા શબ્દો છે એ વડોદરાને લોકેટ કરે છે, એનું લોકેશન દર્શાવે છે. વડોદરાનું લોકેશન ઘણી રીતે દર્શાવી શકાય, એમાંની આ એક રીત છે. હવે અહીંયા પ્રશ્ન આમ પૂછાય કે વેર ઇઝ વડોદરા? કેટલો ટૂંકો પ્રશ્ન છે અને એને કેટલો લાંબો જવાબ છે. આનો એક બીજો પણ પ્રશ્ન બને, પણ અહીંયા એ પ્રશ્નથી આપણે કામ નહીં કરીએ કે હાઉ ફાર ઇઝ વડોદરા ફ્રોમ અહેમદાબાદ? અમદાવાદથી વડોદરા કેટલું છે, અથવા તો વડોદરાથી અમદાવાદ કેટલું છે? તો એ હાઉ ફારથી પ્રશ્ન છે, પણ અત્યારે આપણે લોકેશન જ સમજીએ છીએ એટલે એ પ્રશ્ન વેરથી બનશે. તો આ છે એડવર્બ્સ ઓફ પ્લેસ, સ્થળ દર્શક ક્રિયા વિશેષણો છે જે ક્રિયા જ્યાં થાય છે એનું લોકેશન દર્શાવે છે. માનો કે આમાંથી કોઈ વાક્ય પરીક્ષામાં પૂછાય તો તમારો જવાબ છે સ્પેસિફાઈંગ લોકેશન. અને ધીમે ધીમે તમે આવા બધા શબ્દો તમને ખબર પડવા માંડશે એટલે તમે આંખ વીંચીને જવાબ મૂકી દેશો કે આ શબ્દ છે ને એટલે એ પાછો ક્યાં છે એ જોવો પડે. તો આનો જવાબ છે સ્પેસિફાઈંગ લોકેશન. આ બીજો મુદ્દો હું અહીંયા પૂર્ણ કરું છું.
હવે ક્રિયા વિશેષણના જે પ્રકારો છે એ ત્રીજો પ્રકાર અહીંયા હું વાક્યો દ્વારા સમજાવું છું. એનો ત્રીજો પ્રકાર છે, આપણે અત્યારે કરી રહ્યા છે ટાઈપ્સ ઓફ એડવર્બ્સ, ક્રિયા વિશેષણોના પ્રકારો. ત્રીજો પ્રકાર છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી, આવૃત્તિવાચક ક્રિયા વિશેષણો, કે જે શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન, જે ક્રિયાની ફ્રીક્વન્સીનું વર્ણન કરે છે. ક્રિયા થાય છે, પણ ક્રિયા ઓલવેઝ એટલે હંમેશા થાય છે, નેવર એટલે ક્યારેય નથી થતી, સમટાઈમ્સ એટલે ક્યારેક થાય છે, સેલ્ડમ એટલે જવલ્લે થાય છે, વન્સ એટલે એક વખત થાય છે, ટ્વાઇસ એટલે બે વખત થાય છે, હાર્ડલી એવર થતી હશે બહુ ઓછી, હાર્ડલી થાય છે, ઓકેઝનલી એટલે પ્રાસંગિક રીતે જ થાય છે. અને આવી એક આખી યાદી છે એ વિકાસના ગ્રામરમાં 45 નંબરના પાના ઉપર આ ચેપ્ટર શરૂ થાય છે. આ જોઈ લેજો, ક્રિયા થાય છે, પણ જે ક્રિયા થાય છે એની ફ્રીક્વન્સી કેટલી છે? એક વખત, બે વખત, ક્યારેક, ક્યારેય નહીં, ક્યારેક ક્યારેક થાય છે, જવલ્લે થાય છે. તો એ બધા જે શબ્દો છે, જેમ જેમ આ શબ્દો તમે જોતા જશો, જેમ જેમ તમારી નજર સામેથી પસાર થશે, એટલે મેં આ પહેલાંય કીધું કે તમે તરત કહી દેશો કે આ છે એ છે ક્રિયા વિશેષણ અને ક્રિયાનું વર્ણન કરે છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. એનું પહેલું વાક્ય આ છે કે અમર ઓલવેઝ વિઝિટ્સ હિઝ અંકલ. તો આ ઓલવેઝ છે, અમર હંમેશા તેના કાકાની મુલાકાત લે છે. ઓલવેઝ શોઝ ધ ફ્રીક્વન્સી ઓફ અમર્સ એક્શન ઓફ ગોઈંગ ટુ વિઝિટ હિઝ અંકલ. ઓલવેઝ છે એ અમરની એના કાકાની મુલાકાત લેવાની ક્રિયાની ફ્રીક્વન્સી દેખાડે છે કે કેટલી વખત મુલાકાત લે છે. હાઉ ઓફન. હવે જ્યારે જ્યારે ફ્રીક્વન્સી દર્શાવી હોય વાક્યમાં, ત્યારે એ ફ્રીક્વન્સી માટેનો પ્રશ્ન હાઉ ઓફનથી જ પૂછવો પડે. ક્રિયાને હાઉ ઓફન, ઓફન એટલે વારંવાર, હાઉ ઓફન એટલે કેટલી વાર. આનું ગુજરાતી થાય છે કેટલી વાર અમર તેના કાકાની મુલાકાત લે છે. તો અમર એના કાકાની મુલાકાત હંમેશા લે છે, કે બે વાર લે છે, કે અઠવાડિયામાં એક વખત લે છે, કે અઠવાડિયામાં એક વખત રવિવારે લે છે. તો હું આ બધું જ બોલી ગઈ, એ બધા જ એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી છે, એટલે કે ફ્રીક્વન્સી દેખાડતા ક્રિયા વિશેષણો. એનો પ્રશ્ન આ છે કે હાઉ ઓફન ડઝ અમર વિઝિટ હિઝ અંકલ. હવે અમર ઓલવેઝ વિઝિટ્સ છે એ સાદો વર્તમાનકાળ છે, અમર ત્રીજો પુરુષ એકવચન છે, એટલે વિઝિટને એસ લાગશે ત્યારે પ્રશ્ન બનાવો, ત્યારે ડઝ અહીંયા મૂકો છો અને વિઝિટને એસ લાગશે નહીં. પાછું આવું તો જોતા જ જવાનું છે. સરલા કેમ ટુ માય હાઉસ ટ્વાઇસ. આ ટ્વાઇસ છે એ ક્રિયા વિશેષણ છે કે જે ફ્રીક્વન્સી દેખાડે છે. સરલા મારા ઘરે બે વખત આવી હતી. અહીંયા કેમ છે એ સાદા ભૂતકાળનો નિર્દેશ કરે છે. હાઉ ઓફન ડીડ સરલા કમ ટુ યોર હાઉસ. તમે કોઈને પૂછો છો કે સરલા તારા ઘરે કેટલી વખત આવી હતી. વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ સરલાઝ કમિંગ ટુ યોર હાઉસ. સરલા તારા ઘરે આવે છે કે આવી હતી, તો એ કેટલી વાર આવી હતી? એનો જવાબ છે બે વાર આવી હતી. થ્રાઇસ એટલે ત્રણ વખત આવી હતી, 5 ટાઈમ્સ, 6 ટાઈમ્સ, એમ પછી જવું પડે. તો આ જે ત્રીજા પ્રકારના ક્રિયા વિશેષણો છે એ ક્રિયાનું વર્ણન કરે છે અને વર્ણન કરતી વખતે એ ક્રિયાની ફ્રીક્વન્સી દર્શાવે છે કે ક્રિયા કેટલી વખત થઈ હતી, કે થાય છે, કે થવાની છે. અહીંયા એડવર્બ્સ ઓફ ટાઈપ્સ ઓફ એડવર્બ્સનું જે 9મું ચેપ્ટર છે એના 3 પ્રકારો જે છે ક્રિયા વિશેષણોના, એ મેં તમને સમજાવી દીધા. અને તમારું આજનું હોમવર્ક
હું લખું છું. અને તમારું આજનું હોમવર્ક હું બોર્ડ પર લખું છું એ તમારે પૂર્ણ કરવાનું છે. ચેપ્ટર 9 મેં સમજાવ્યું તમને, અને એ ચેપ્ટર તમે લોકો ફરી જોઈ લેજો. ક્યારેક એવું બને કે એક જ ઝટકે તમને કોઈ મુદ્દો સમજાતો નથી, તો તમે આ વિડીયોને રિપીટેડલી જોઈ શકો છો. હોમવર્ક છે એમાં વિકાસના ગ્રામરનું પાના નંબર 46, ચેપ્ટર 45માં પાના નંબર ઉપર છે, 46 ઉપર એક્સરસાઇઝ છે. 1 થી 3 એક્સરસાઇઝ છે એ તમારે પાકી નોટમાં પૂર્ણ કરવાની છે. અને હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.